સુરેન્દ્રનગર ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. અસામાજિક તત્વો દ્વારા થયેલ વાયરલ વિડીયો ક્લિપમાં સાંભળવા મળી રહ્યું છે કે ડેપ્યુટી કલેક્ટર થોડા દિવસના હવે મહેમાન છે. ત્યારે આવી વાયરલ ક્લિપ વાયરલ થતાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે આ બાબતે ખુલાસો આપ્યો છે. અસામાજિક તત્વોને વધુ ડર લાગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આવા નિષ્ઠાવાન કલેક્ટરની ઓડિયો ક્લિપ વાયરલ કરતા ડેપ્યુટી કલેક્ટરે મીડિયામાં જાહેર કર્યું. ત્યારે આ વાયરલ થયેલા ક્લિપ બાબતે ડેપ્યુટી કલેક્ટર શું કહે છે, આવો સાંભળીએ. ગઈકાલની આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા, થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે, તેઓને ઝડપી અને સરળ ન્યાય મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે, જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે. તેમજ થાનગઢ, ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે. જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે. જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં. સાથે સાથે અમે જ્યારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળે પળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રૂકાવટ ગણી શકાય. જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કલ્પેશ પાટીલ સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.